આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાની કોતરવાડા કેનાલ પાસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી અને પકડેલી દારૂ ભરેલી પિકઅપ ગાડી મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે। બનાસકાંઠા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ભાભર હાઈવે પરથી પકડાયેલ પિકઅપ ગાડી કઈ રીતે દિયોદરના કોતરવાડ કેનાલ પાસે પહોંચી હતી। પોલીસનું માની તો ડ્રાઈવરને બંધક બનાવી અને તેને માર મારવામાં આવ્યો અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। ડ્રાઈવરની તબિયત લથડતા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવરને બંધક બનાવી અને માર મારનાર લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે। ધૂળેટીના દિવસે સવારે ગેનીબેન ઠાકોરે તેમના સમર્થકો સાથે કોતરવાડા કેનાલ પાસે પિકઅપ ડાલુના ડ્રાઈવર પાસેથી બુટલેગરનું નામ બોલાવ્યું હતું। ડ્રાઈવરે સ્વીકાર્યું હતું કે તે રાજસ્થાનથી દારૂ ભરી અને ગુજરાત લાવ્યો હતો અને દારૂ વિનુ સિંધીનો હતો। પ્રધાનજી અને બલાભાઈ અને એની સાથે સાથે અન્ય 10 થી 12 ઇસમોએ રાત્રે 11 વાગે એમનું પિકઅપ ડાલું રોકાવેલું હતું। પછી અલ્ટો ગાડીમાં આ વ્યક્તિ આ આરોપીને બેસાડી કોઈ અવારું જગ્યાએ લઈ ગયા હતા અને 2-3 કલાક સુધી એને ગોંધી રાખી એની સાથે મારઝૂડ કરી અને જબરજસ્તીથી વિડીયો બનાવી પછી રાત્રે 2 વાગ્યાની આસપાસ આ કોતરવાડા પુલ પર કોતરવાડા કેનાલ ઉપર એ આરોપી સાથે પિકઅપ ડાલો ત્યાં મૂકી ગયેલા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને વર્દી આપેલી હતી। તો આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને આજે બીજો પ્રસંગ જે બીજો ઇન્સિડન્ટ બનેલો છે એ બાબતે પણ અમે ગુનો દાખલ કરવા જઈ રહ્યા છીએ। તો હવે જોઈએ કે સમગ્ર મામલો શું હતો। બનાસકાંઠામાં દારૂની રેલમછેલ। ભાભરના કોતરવાડા નર્મદા કેનાલ પાસે જનતા રેડમાં જોડાયા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર। રાત્રે 3 વાગે ગેનીબેન ઠાકુરે બુટલેગરના અડ્ડા પર કરી રેડ। જુઓ દારૂની બોટલના આ દ્રશ્યો। ધારાસભ્યએ જનતા રેડ કરીને 100 પેટી જેટલો દારૂ ઝડપી પોલીસને સોંપ્યો। ગૃહ વિભાગની માગણીઓ ઉપર બનાસકાંઠાની અંદર જે દારૂ ઘુસાડવામાં આવે છે વિનુ સિંધી નામનો બુટલેગર ભાભરથી 25 કિલોમીટર દૂર ગેનીબહેને યુવાનોને સાથે રાખીને જનતા રેડ પાડી તો ખબર પડી કે આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીનો છે અને આ વાતની કબૂલાત ખુદ હાંચોર ગામના આ યુવકે કરી જે GJ02ZZ0207 નંબરની જીપ ચાલુ ભરીને જતો હતો। ક્યાંનો છે ભાઈ? હાચોર આ દારૂની ગાડી ક્યાંથી ભરી? હાચોરથી। અને કોની ગાડી છે? ગાડી વિનોદ તો વિનોદ નામ છે મને સાહેબ આખું નામ કે ખબર નહીં। આખું નામ કે વિનોદ આખું નામ નહીં આવતું હું કહું નહીં આવડતું સિંધી નામ ભલે કહી દઉં પણ આવતું નહીં। શું નામ? વિનોદ સિંધી। 6 માર્ચના રોજ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂઆત કરાઈ હતી કે કુખ્યાત બુટલેગરે બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું શરૂ કર્યું છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ધૂળેટીના રંગનું મેદાન તે યુદ્ધનું મેદાન બની ગયું। તહેવારના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। લોકો રંગોના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવતા હતા, પરંતુ ક્યારેક વધુ ઉત્સાહને કારણે ગંભીર બનાવો પણ સામે આવતા હોય છે। ત્યારે ગોમતીપુર વિસ્તારમાં આમ્રપાલી થિયેટર પાસે પથ્થરમારાની એક ઘટનાએ રંગોના તહેવારમાં ભંગ પાડ્યો હતો, જેમાં ધૂળેટીના પાણી છંટાઈ જતા ઉગ્ર બોલાચાલી થતા બે જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। ધૂળેટીના દિવસે બપોરના સમયે ગોમતીપુરામાં મૂસા સુલેમાનની ચાલી પાસે આવેલા જૈન મંદિર પાસે બાળકો ધૂળેટી રમી રહ્યા હતા અને તે સમય દરમિયાન આરોપી અફઝલના મિત્ર ઉપર પાણી છંટાઈ જતા ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી, પરંતુ માથાકૂટ ઉગ્ર બની ગઈ કે બંને જૂથો જ છૂટા હાથે પથ્થરમારો કરી રહ્યા હતા અને બે લોકોને ઈજા પણ પહોંચી હતી। તેટલું જ નહીં, પકડાયેલા આરોપી અને તેમના સાગરીતો દ્વારા ચાલીની બહાર પડેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। જોકે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે અફઝલ પઠાણ, સાકિબ અંસારી, આલમ પઠાણ, અબ્દુલ સફી શેખ, મોઇનુદ્દીન શેખ, અબુબકર શેખની ધરપકડ કરી છે। આ સાથે જ ગોમતીપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। आलम और अफजल करके 2 भाई हैं। ये लोग अपना काम से वहाँ से निकल रहे थे, तो चाली के पास जो बच्चे होली खेल रहे थे तो वो रंग या गुलाल इस तरीके कुछ जब आलम या अफजल पे इनके ऊपर उड़ा तो आपस में इनकी बोलचाल हुई कलर को लेके। तो बोलचाल बढ़ी तो झगड़ा तकरार हुआ, तो अफजल और आलम वहाँ से चले गए। कुछ देर बाद अफजल और आलम 15 से 20 लोगों के साथ वहाँ पे आए, फिर आर्ग्यूमेंट और बढ़ा और पत्थर मारा हुआ।